ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લીલી દ્રાક્ષનું એકદમ ટેસ્ટી ઠંડુ શરબત કે એને જ્યુસ પણ કહેવાય છે। તો એના માટે આપણે એક બાઉલમાં 2 કપ લીલી દ્રાક્ષ, તો દ્રાક્ષને એકદમ સારી રીતે ધોઈ અને થોડી પાકી હોય એવી લેવાની, એટલે જ્યુસ બહુ સારું બનશે। એમાં આપણે 1 ઇંચ આદુના સ્લાઇસ આ રીતે ટુકડા કરી નાખી દઈશું, એનાથી ફ્લેવર બહુ સારો આવશે। અને હવે દ્રાક્ષ કેટલી ખાટી છે, કેટલી ગળી છે એ પ્રમાણે તમારે લીંબુ, તો આ દ્રાક્ષ એકદમ ગળી છે એટલે અડધું લીંબુનો રસ નીચોવી રહી છું। જો ગળી વધારે હોય તો 1 લીંબુનો રસ પણ નીચવી શકો છો। 1 કપ જેટલું પાણી ઉમેરી 1 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરી દઈશું। તમે સંચળ થોડું વધારે પણ ઉમેરી શકો છો। 1 થી 2 ટીસ્પૂન જેટલી શુગર ખાંડ નાખીશું। દ્રાક્ષ બહુ ગળી છે એટલે એકદમ જરૂર નહીં પડે, પણ થોડો ટેસ્ટ સારો એવો બેલેન્સ થાય એટલે થોડી એવી શુગર નાખી આ રીતે બ્લેન્ડરથી એકદમ સારી રીતે સ્મૂથ બ્લેન્ડ કરી લઈશું। તમારી પાસે બ્લેન્ડર ન હોય તો મિક્સરનો જે જ્યુસર જાર આવે એમાં પણ આ શરબતને તમે પીસી શકો છો। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું શરબત તૈયાર થઈ ગયું છે। તમે ગાળ્યા વગર પણ આ શરબતને સર્વ કરી શકો છો। તો આ રીતે એકદમ જાડું બનશે। પણ ક્યારેક બાળકોને શરબતમાં દ્રાક્ષના છોતરા છે એ નડતા હોય છે, તો આ રીતે ચાળણી નીચે વાસણ મૂકી અને આપણે શરબતને ગાળી લઈશું। ચમચીના મદદથી એકદમ સારી રીતે પલ્પ દ્રાક્ષનો આ રીતે કાઢી લઈશું। તો આ શરબતમાં આપણે આદુ નાખ્યું છે, તો એ પાચન ક્રિયામાં બહુ જ મદદ કરે છે, ઇમ્યુનિટી પણ વધારે છે। અને લીલી દ્રાક્ષ અત્યારે બહુ જ હેલ્ધી, ગરમીઓમાં બહુ જ મદદરૂપ થાય છે। તો આપણે ગ્લાસમાં પહેલાં બરફના ટુકડા નાખીશું, ઉપરથી આપણે શરબત રેડીશું। તો આનો ટેસ્ટ છે એ બહુ જ સારો આવે છે। તમને જો બહારના ડ્રિંક પીવાનું મન થતું હોય તો એકવાર આ રીતે શરબત તમે જરૂરથી બનાવજો, બધાને બહુ જ ભાવશે। તો આ રીતે આપણે ઉપરથી 1 બરફના ટુકડા નાખીશું અને ઠંડુ આપણું આ દ્રાક્ષનું શરબત સર્વ કરીશું। જો આ રીતે તમે ક્યારેય લીલી દ્રાક્ષનું શરબત ન બનાવ્યું હોય તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી લીલી દ્રાક્ષનું શરબત એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો આ શરબત ઘરે એકવાર બનાવી